નજીક ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડી ગયા। અમદાવાદથી મુંબઈ જતા મુસાફરનો જીવ અદ્ધર થઈ ગયા। સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા। ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપલીનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા। સવારે 8:50 અમદાવાદ મુંબઈ તરફ જતી 12-932 નંબરની ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર 7 અને 8 બે અલગ થઈ ગયા। અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા। ટ્રેનમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી તો કેટલાક લોકો ભાગીને બહાર આવી ગયા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી। આ ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આ અંગે તપાસ હાથ ધરી। સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધવચ્ચે જ અટવાયા। કપલીન તૂટેલા ડબ્બાને અલગ કરીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરાઈ। કોચ નંબર 6 અને 8ને જોડીને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરી, જ્યારે ખામી સર્જાયેલા કોચને સ્ટેશન સાથે નિરીક્ષણ માટે રખાયા। ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી જતા અમદાવાદથી સુરત તરફ જતી ટ્રેનના વ્યવહારને અસર થઈ। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે દેવું વધી જતા 3 રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યા, પોલીસે પકડ્યા। હીરા બજારમાં મંદી વચ્ચે સુરતમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે। મંદીના કારણે રત્ન કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે। જીવન નિર્વાહ માટે કારીગરો ક્રાઇમની દુનિયામાં પગ મૂકી રહ્યા છે। સુરત હીરા બજારમાં મંદીના કારણે 3 રત્ન કલાકાર ચોરી લૂંટના રવાડે ચડ્યા। વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 3 રત્ન કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો। મિની બજારની ઠાઠોર સોસાયટીમાં આવેલા એક કારખાનામાં વહેલી સવારે છરીની અણીએ 2 કારીગરોને લૂંટી લીધા। 80,000ની કિંમતના 120 કેરેટના હીરા અને 2 મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા, જે સીસીટીવીમાં કેદ થઈ ગયા, જેમાં 3 લોકો ગેટ કૂદીને આવતા અને ઓફિસમાં ઘૂસતા દેખાય છે। પોલીસે આ કેસમાં અલગ અલગ ટીમ બનાવી ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે। એક જુવેનાઇલ સહિત 4 લોકોને ઝડપી લઈ લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાંથી એક આરોપી ઓફિસમાં જ કામ કરતો હતો। સુરતના જુગારીઓને નકલી પોલીસે લૂંટી લીધા, કેસ નહીં કરવા 1.73 લાખ પડાવ્યા। સુરતમાં નકલી ચીજવસ્તુઓ અને નકલી અધિકારીનો રાફડો ફાટ્યો છે। નકલી ડોક્ટર બાદ હવે નકલી પોલીસ પકડાય છે। હવે નકલી પોલીસની આખી ગેંગ ઝડપાય છે। સુરતમાં અસલી જુગારીઓને નકલી પોલીસે લૂંટી લીધા। સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે। 5 જેટલા શખ્સો પોલીસ બની એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગાર પર રેડ કરી, જે દરમિયાન 4 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો। એક શખ્સ દાદરમાં ઊભો હતો। આ અજાણ્યા શખ્સોએ પોતે ડી સ્ટાફવાળાના પોલીસ હોવાની ઓળખ આપી હતી। પોલીસ હોવાની જાણ થતાં જ તમામ મિત્રો હાંફળા ફાફડા થઈ ગયા। નકલી પોલીસે જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા। જુગાર રમતા શખ્સોની શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો, જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસ નકલી પોલીસને પકડી પાડી। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, અન્ય 2 શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી। આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના સામે પુણા અને ભાવનગરમાં 2 ગુના નોંધાયેલા છે, જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમરોલી અડાજણ પોલીસમાં તેની સામે પણ ગુના નોંધાયેલા છે। સુરતના હજીરા દરિયા કિનારાથી ફરી એક વખત 4 કરોડથી વધુની કિંમતનો ચરસ મળી આવતા ખળભળાટ મચી ગયો। સુરત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા। અગાઉ પણ આ જગ્યા પરથી 2.25 કરોડનું ચરસ ઝડપાયું હતું। હજીરા એસઆર કંપનીની પાછળના ભાગેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું હતું। આ ચરસ ખાસ પ્રકારના પેકિંગમાં મળી આવે છે। અવારનવાર આ પ્રકારે આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસ મળી આવતા પોલીસે પણ પેટ્રોલિંગ તેજ કરી દીધું છે અને દરિયાઈ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે, જેથી એસઓજી પોલીસ આજરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હજીરા એસઆર કંપનીની પાછળના ભાગે અફઘાની ચરસના 7 જેટલા પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 8 કિલો જેટલું સામે આવ્યું હતું। આ ચરસની હાલ કિંમત અંદાજિત કિંમત જોઈએ તો 4 કરોડની આસપાસ થાય છે। મહેસાણામાં ચોરોએ ભગવાનને પણ નથી છોડ્યા। મહેસાણામાં તસ્કરો બેફામ બની ગયા છે। અત્યાર સુધી પોલીસનો તો ડર ન હતો, જો હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી। મહેસાણાના મેવડ ગામમાં ચોરોએ ભગવાનને પણ ન છોડ્યા। મહેસાણાના મેવડ ગામમાં મંદિરોમાં ચોરો ત્રાટક્યા। મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે શ્રી માતંગી ધામની મંદિરોમાં તસ્કર આવે છે। બેમાંથી એક ચોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે, એક ચોર બહાર પહેરો દઈ રહ્યો છે। 10 થી 12,000 જેટલાની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા। મહેસાણા તાલુકા પોલીસે તપાસ આરંભી દીધી છે। વડોદરા પાલિકાના પાપે દશામાની મૂર્તિની દુર્દશા, કુંડ નાના પડતા મૂર્તિઓ તરવા માંડી। દશામાના વિસર્જનની તૈયારીઓમાં વડોદરા પાલિકા નિષ્ફળ નીવડી છે। તળાવો નાના પડતા દશામાની મૂર્તિઓની અવદશા થઈ છે। હરણી તળાવના કુંડમાં માંજલપુર કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓ બહાર વિસર્જિત ન થઈ શકી। માત્ર 3 તળાવોના સહારે 20,000 કરતાં વધારે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। યોગ્ય રીતે વિસર્જન ના થતા ભક્તોએ પાલિકા સામે પોતાનો રોષ ઠાલવ્યો। સવાર સુધીમાં તળાવની ઉપર મૂર્તિઓ વિસર્જન વગરની દેખાઈ હતી, જ્યારે બહાર પણ સંખ્યાબંધ મૂર્તિઓ પડેલી હતી। માઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા। પાલિકાએ લોકોનો રોષ પારખીને હરણી તળાવ ખાતેથી જીસીબીની મદદથી
વર્ષથી જે મૂર્તિઓનું વિસર્જન થયું ન હતું તે ટ્રકમાં મૂકીને ગોરવા તળાવ ખાતે વિસર્જન કરવાની વ્યવસ્થા કરી. બીજી તરફ સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાની બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતે આ વ્યવસ્થા ઊભી કરી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના મતે ધાર્યા કરતા વધુ મૂર્તિઓ આવી. હવે પછી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી. હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસે હજારો લોકોને દંડ્યા. હાઈકોર્ટ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને ટ્રાફિક પોલીસને ખખડાવી ચૂકી છે. ટ્રાફિકના નિયમો, હેલ્મેટ ફરજિયાત કરવા સહિતના સૂચનો સાથે અધિકારીઓનો ઉધડો લીધો હતો, જે બાદ 4 મેટ્રો શહેરની ટ્રાફિક પોલીસ દોડતી થઈ. 20 દિવસમાં હજારો લોકોને દંડાયા. 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. અમદાવાદમાં સૌથી વધુ 6,933 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. સુરતમાં 6,234, વડોદરામાં 804 વાહન ચાલકો અને રાજકોટમાં 8,827 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 3,028 કેસ કરાયા. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમે, કચેરીને કરાઈ તાળાબંધી. ડીસા પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમે બાદ મામલો ભીચક્યો. પાલિકાના તમામ કર્મચારીઓ ચીફ ઓફિસરની તરફેણમાં આવી ગયા અને કચેરીની તાળાબંધી કરી દીધી. પાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરાવવાની રજૂઆત માટે પહોંચ્યા, જેને લઈને ચીફ ઓફિસરે કાયદેસર કાર્યવાહીની વાત કરી. જોકે ચીફ ઓફિસરના જવાબથી સંતોષ ન થતા પૂર્વ સદસ્યએ તાત્કાલિક કાર્યવાહી કરવાની જીદ પકડી, જેને લઈ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંને તૂતુ મેમે પર આવી ગયા. કચેરીમાં હાજર કર્મચારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો. જોકે પૂર્વ સદસ્યએ પાલિકા પ્રમુખ પર ગંભીર આરોપ લગાવ્યા, જેને લઈ કર્મચારીઓ પાલિકા પ્રમુખની તરફેણમાં આવ્યા અને 1 દિવસની હડતાલ પર ઉતરી કચેરીને તાળાબંધી કરી, જેના કારણે કચેરીમાં કામગીરી ઠપ થઈ અને કામકાજ માટે આવેલા અરજદારને હાલાકી ભોગવવી પડી. સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજળી પડ્યા હતા. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાએ રોડ પર વૃક્ષો કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ રોડ પર સામાન્ય માણસની જેમ સેવા આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જશુભાઈ રાઠવાએ રોડ પર પડેલા વૃક્ષને કાપીને રસ્તો ક્લિયર કરાવ્યો. નસવાડી ક્વાંટ રોડ પર પલાસણી ગામે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. લાંબા સમયથી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમની પરત ફરતા સાંસદ જશુભાઈ રાઠવાએ ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા અને જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો. સાંસદ ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી, જે બાદ રસ્તો ખુલ્લો કરી સાંસદે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. 15 દિવસથી ધક્કા ખાવા છતાં ગીર સોમનાથના ખેડૂતોને નથી મળતું યુરિયા ખાતર. ગીર સોમનાથ જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતથી બૂમ ઉઠી છે. જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે. પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર હોય છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો ખાતર માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોને ભીતિ છે. એવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે બોટલમાં યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ ખેડૂતો નેનો યુરિયાના બદલે દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે. તો ખેડૂતોના મતે યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતોની માંગ છે. વગર વરસાદે બોટાદ જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમ છલકાશે. બોટાદ જિલ્લાના સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4 માં 1300 ક્યુસેક પાણી છોડાયું. મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે, ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, જેને લઈને બોટાદ જિલ્લામાં નર્મદાનું પાણી આપવામાં આવતા જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે. ખેડૂતોએ કહ્યું કે જો પાણી ન છોડાયું હોત તો વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. સરકારનો આભાર માન્યો. બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 15 ઇંચ જ વરસાદ થયો છે, જેથી ચિંતા વ્યાપી હતી, પરંતુ હવે ડેમો છલોછલ થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ગોધરાના ચિત્રાખાડી ફળિયામાં ગંદકીને લોકોનું હલ્લાબોલ, અધિકારીઓ દોડતા થયા. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં ગંદકી અને દૂષિત પાણીની પારાયણને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોએ હલ્લાબોલ કરતા અંતે તંત્ર દોડતું થયું. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના ખડકાયેલા સામ્રાજ્ય અંગે અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા. દયનીય હાલતમાં જીવન વ્યતીત કરતા રહીશોની તકલીફો દૂર કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા. ગોધરા પ્રાંત અધિકારી, ગોધરા શહેર મામલતદાર, માર્ગ મકાન વિભાગ સહિત ગોધરા નગરપાલિકાના અધિકારીઓએ ખાડી ફળિયા વિસ્તારની મુલાકાત લીધી. ખાડી ફળિયા વિસ્તારની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જમાવડો થયેલા દૂષિત પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવાની
ખાતરી આપી. સાથે જ ખાડી ફળિયા વિસ્તારમાં ભૂંડના વધતા ત્રાસને લઈ ભૂંડ માલિક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી. ફળિયા વિસ્તારમાં અર્બન સેક્ટર અને આરોગ્યની ટીમ પણ કામે લાગશે. દવાનો છંટકાવ કરી વિસ્તારમાં મેડિકલ ટીમ મોકલી સર્વે કરાશે. સ્થાનિકોને મેડિકલની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જે પાણી પ્રાણીઓ પણ ન પીવે તેવું પાણી પીવા મજબૂર બન્યા ગોધરાના લોકો. પહેલી નજરે તમને આ દ્રશ્યો નિહાળીને લાગશે કે ગટર કે પશુઓ માટે પાણી પીવાની કુંડી છે તો કુંડી જ, પણ મજબૂરીની વાત એ છે કે ગોધરાના લોકો આ કુંડીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. પશુઓ પણ આવું પાણી ન પીવે એટલું ગંદુ પાણી લોકો પીવા માટે મજબૂર છે. ગોધરા શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોની હાલત ખૂબ જ દયનીય છે. દિવસભર મહેનત કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારને પીવા માટેની પાણી ભરવા માટે ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડે છે. અહીં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે, જેમાંથી નાના વાસણથી પાણી ભરવું પડે છે. અહીં રહેતા કેટલાક શ્રમજીવી પાસે પાણી ખેંચવા માટે મોટર નહીં હોવાથી રહીશોને ફરજિયાત આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક તરફ દૂષિત પાણી નિકાલની ગટર અને બીજી બાજુ પીવાનું પાણી ભરવાની લાઈન હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આ પાણીનો પીવો તેમજ જમવાનું બનાવવામાં ઉપયોગ કરવાથી બાળકો અને પરિવારના સભ્યો બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે નલ સે જલ યોજનામાં અહીં ફિયાસ્કો જોવા મળ્યો. ગોધરામાં નગરપાલિકાનું કામ એક સામાજિક કાર્યકરે ઉપાડ્યું. રાષ્ટ્રધ્વજ સાથે પશુ હટાવવાનું કર્યું શરૂ. ગોધરા શહેર પણ પશુઓના આતંકથી બાકાત નથી. ગોધરાના રોડ પર પણ પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ રોડ પર અડ્ડો જમાવી બેસી જતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. પશુઓ જનતાને અડફેટે પણ લે છે, પણ પશુઓની આ સમસ્યા તંત્રને દેખાતી નથી. રોડ પર ઢોરના ત્રાસને દૂર કરવાનું કામ નગરપાલિકાનું છે, પરંતુ ગોધરાના સેવાભાવી નગરપાલિકાનું કામ પોતે જાતે શરૂ કર્યું છે. દરરોજ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગોધરાની બજારોમાં બેસતા પશુઓને હટાવે છે. સેવાભાવી કૈલાશ કારિયાએ હાથમાં તિરંગો અને લાકડી તેમજ મુખમાં વિસલ સાથે ગોવાળ બની કામગીરી શરૂ કરી. કૈલાશભાઈ પોતે 2 દિવસ અગાઉ બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પશુએ તેઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યા. આ સામાજિક કાર્યકરના મતે કોઈ વાહન ચાલકને અજાણતામાં માર્ગ ઉપર પશુ અકસ્માતનો ભોગ બનાવે, જેનાથી અટકાવવા તેમને માટેની કામગીરી પણ એક રાષ્ટ્રભક્તિ જ છે, જેથી આ મુહિમ શરૂ કરી છે. ભાવનગરમાં રસ્તાના કામમાં પોલમપોલનો પર્દાફાશ. ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાના કામમાં ચાલી રહી છે પોલમપોલ. ઓડિટ વિભાગે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલીને રાખી દીધી છે. શહેરના સિત્સર 25 વારિયામાં વિવિધ વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જ્યારે એજન્સીને કામ આપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગના અધિકારી, સિટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની હાજરી હોવી જરૂરી છે અને તેમની સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે. પણ મહાનગરપાલિકાના રોડ વિભાગે આવી કોઈ જ પ્રક્રિયા ન કરી અને સીધા જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સીને 2.34 કરોડનું કામ સોંપી દીધું, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. એજન્સીએ કોઈ પણ નિયમના પાલન વગર જ રોડ બનાવી દીધા છે. આરએમસી પ્લાન્ટનું મટીરીયલ ન વાપર્યું હોવાનું અને એજેક્સ મશીનથી કામ કર્યાનું સામે આવ્યું છે. બીજી પણ અનેક ત્રુટીઓ સામે આવી ત્યારે હવે ઓડિટ વિભાગ આ મામલે